ડિજિટલ ખેડૂત માહિતી, માર્ગદર્શન, સફળતા. ઘરની બાજુમાં એક હાથમાં ડોલ હતી, એક હાથમાં એ જવાન હતો. એ ક્યાંથી આવ્યું એ ખબર નથી. પકડી લીધો હાથમાં, આમ પકડી લીધો એટલે અમે આકલો કર્યો. આકલો કર્યો તો એક કૂદી વહી ગયો. અમે થોડા ખોદી આવેલા પણ અમે ઘણું બધું. મિત્રો, આજે એક એવી વાત કરવી છે કે જે હૈયું હચમચાવી નાખે એવી વાત છે. આ વ્યક્તિને ખબર નહોતી કે આજે મારી સાથે મારો પુત્ર, મારો દીકરો એ છેલ્લી ઘડીએ મારી સાથે આવી રહ્યો છે. આ દીકરાની આ છેલ્લી ઘડી હશે એ દાદાને ખબર નહોતી. અને આખરે સત્ય એ જ બન્યું કે એક સિંહણ એ જંગલમાંથી ધસમસી આવી અને બાળકને ઉઠાવી ગઈ અને બાળકનું આખરે મૃત્યુ થયું છે. એ ખાંભા તાલુકાના એક ગામની વાત કરવી છે કે જે ગામ આજે થરથર કંપી ઉઠ્યું છે, જે ગામની અંદર રુદનનો અવાજ ગુંજી ઉઠ્યો છે. એ ઘર, એ પરિવાર, એ માતા, એ પિતા આજે દીકરાને શોધી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની સતત ઘટનાઓ બનતી રહે છે, સતત ઘટનાઓ વધી રહી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં 4 ઘટનાઓ બની છે અને ચારેય ઘટના ખેડૂતના પરિવારની બની છે. એ પછી બગસરા હોય, એ સાવરકુંડલા હોય, એ રાજુલા હોય કે ખાંભા તાલુકો હોય, આ તાલુકાની અંદર 1 મહિનામાં સિંહણના હુમલાથી મૃત્યુ થયાની 4 ઘટનાઓ બની છે. અને આજે મારે એ ઘટનાની વાત કરવી છે, ગામની વાત કરવી છે કે જ્યાં પોતાનો વાલસોયો દીકરો આજે માતાએ ગુમાવ્યો છે, પિતાએ ગુમાવ્યો છે, દાદાએ ગુમાવ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું એક ગામ કે જે ગામની અંદર એક સુખી સંપન્ન ખેડૂત પરિવાર વસવાટ કરતો હતો. રાત્રિના સમયે, સાંજના સમયે હજી ઢળતી સંધ્યા હતી અને ભેંસોનું દોહન થયું હતું, ગાયનું દોહન થયું હતું. હાથમાં દાદા અને પોતાનો લાડકો પુત્ર એ દૂધની ડોલ લઈ અને એ ગામની અંદર આવેલી ડેરી સુધી દૂધ ભરવા જઈ રહ્યા હતા. અને ત્યારે અચાનક કાળ બનીને એ સિંહણ આવી અને સિંહણે દાદાની આંગળી પકડીને ચાલી આવેલો, પાપા પગલી કરી રહેલો એ દીકરાને એ સિંહણ એક ઝટકામાં ઉઠાવી ગયો અને આખરે 2 કલાક પછી રાત્રિના સમયે એનો મૃતદેહ મળ્યો. એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું, વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા અને ઘટના સ્થળ પરથી સિંહણનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને સાથે અન્ય પણ સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પરંતુ આજે એ ગામની અંદર હૈયું હચમચાવી નાખે એવું રુદન સંભાળી રહ્યું. આજુબાજુના વિસ્તારના લોકો પણ એ રુદન સાંભળીને થરથર કંપી ઉઠ્યા છે. અમે તમને અપીલ કરીએ છીએ કે રાત્રિના સમયે તમે બહાર જાઓ એ પહેલા અચૂક તમારા હાથની અંદર ટોર્ચ, લાઈટ સાથે રાખો, એકાદી લાકડી સાથે રાખો અને 1 કરતા 2 અને 2 કરતા 3 ભલા એ કહેવત યાદ રાખીએ અને આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે સાવચેત થઈને રહે. કારણ કે હવે નક્કી નથી કે આપણને પણ શું ખબર હોય કે આપણું મોત, આપણું મૃત્યુ આપણે આજુબાજુ ફરતું હશે અને આપણે નીકળશું અને આખરે આપણી સાથે પણ આવો કિસ્સો બની શકે. માટે આપણે તમામ વન વિભાગનું જે કહેવું છે કે સતર્ક રહો, સાવધાન રહો, રાત્રિના સમયે બહાર જવા ટાળો. પરંતુ આજે સિંહની સંખ્યામાં વધારો થયો છે એનું ગૌરવ છે. સિંહને સાચવવા એ પણ આપણી નૈતિક ફરજ છે. પરંતુ આપણી નૈતિક ફરજ પ્રથમ એ પણ હોઈ શકે કે આપણો જીવ આપણે બચાવવો એ આપણી ફરજ છે. માટે આપણા જીવ બચાવવા માટે આપણે સતર્ક અને સાવધાન રહીએ. જોઈએ શું કહે છે દાદા કે જેના હાથમાંથી સિંહ બાળકને ઉઠાવીને લઈ ગયો.
સાંભળીએ ગામના સરપંચની હૈયા વેદના, સાંભળીએ એ દીકરાના કાકા કે જેનો ભત્રીજો આજે વાલસોયો ભત્રીજો નથી રહ્યો આ દુનિયામાં, શું કહે છે આવો. ઘટનામાં તો ભાઈ એ રીતના બની હતી કે જ્યારે અમારા જે એક છોકરો એક્સપાયર છે એના દાદા ને સાથે લઈને અને દૂધ લેવા ડેલીની બહાર જતા હતા, બાજુમાં ડેરીએ દૂધ દેવા જતા હતા. તો એક હાથમાં દૂધની ડોલ હતી અને એક હાથમાં છોકરાને આંગળી પકડેલો હતો. તો અચાનક સિંહને હુમલો કરી અને દાદાના હાથમાંથી ખેંચી અને જતો રહ્યો. બરાબર, આખું ગામ એની પાછળ દોડતું રહ્યું. 5 જ મિનિટમાં ગામ લોકો ભેગા થઈ ગયા, પાછળ દોડ્યા તો 1.5 કિલોમીટર સતત દોડ્યા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી, બહુ બધી જાણ કરી, છતાં આવ્યું ને ડુંગરા ઉપર ચડી ગયું ને 1.5-2 કલાકની જહેમત ગામના લોકોએ બધી કરી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અડધી કલાક પછી આવ્યું, અમુક 2 કલાક પછી આવ્યા. એમાં જે 2 વ્યક્તિ હતા એ ટાઈમ પર આવી ગયા હતા અડધી કલાકની અંદર. બાકી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આગળ નહોતો બેટરી નહોતી, નહોતો લાકડી નહોતી. ગામ લોકોએ બધી વસ્તુ સુવિધા પ્રોવાઈડ કરીને ગામ લોકોએ ગોતી. તો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ સિંહ માટે એટલી બધી કાળજી છે, અમારા છોકરા ખાઈ જાય એના માટે કોઈ વેલ્યુ નથી. અને અમારો એ છોકરો એકનો એક જ હતો. એના ફાધરને એક તો હેમરેજ એક્સિડન્ટ થયેલું, ઓપરેશન કરાયેલું છે, 1 મહિનો થયો, હજી એક કમ્પ્લીટલી રિકવર નથી. એના મધરને વાલની તકલીફ છે કે બીજી ડિલિવરીનો ચાન્સ નથી. અમારી તો પેઢી દેવાઈ ગઈ. મેં સરકારને, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બહુ આજીજી કરી ઘણી બધી. ને આના પહેલા ઘણી વાર કીધેલું, ભાઈ તમારા સિંહોને તમારી હદમાં રાખો. રેવન્યુ વિભાગમાં કાં આવે અમારે? અમે તમારા વિસ્તારમાં આવી તો તમે ન હોય એવા દંડ મૂકી દો, જાણે અમે આતંકવાદી હોઈએ. અમે ભારત દેશના નાગરિક છીએ કે નહીં? કેન્દ્ર સરકાર આ ડબલ એન્જિનની સરકાર એવું કહે છે લોલીપોપની, તો લોકોને શું આ રીતે મરવા દેવાના? આ અમરેલી જિલ્લાની અંદર 5મો કેસ છે ભાઈ, બરાબર. તો આ લોકો સરકારની આંખ હજી નથી ઉગડતી. તો નેતાઓ પોતાના છોકરાને આવીને મૂકી જાય ગામડાઓમાં તો ખબર પડે એને, એના પોતાના સ્વજનો ગુમાવે, પોતાની પેઢીઓ બંધ થઈ જાય, વારસદાર નો કોઈ હોય તો ત્યારે એને ખબર પડે. આ જે દાદાના હાથમાંથી બાળક ગયો અને આજીવન જીવશે ત્યાં સુધી એના માઇન્ડમાંથી, મગજમાંથી જવાનું નથી ભાઈ. કોઈ પણ સંજોગોમાં સરકારને અમે ઘણી બધી રિક્વેસ્ટ કરી. અમે ડેડ બોડી સ્વીકારવાની પણ ના પાડી હતી, પણ ધારાસભ્ય અને રેન્જ સાહેબ આવ્યા અને એણે બાહેંધરી આપી કે ભાઈ વન મંત્રી આવશે અર્જુનભાઈ મોઢવાડિયા અને એ તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરશે. ને અમારે એક જ ડિસિઝન જોઈએ, કાં તમારા સિંહોને અહીંથી લઈ જાઓ અથવા અમને છૂટી આપી દો. બરાબર, તમારા સિંહને તમારી હદમાં રાખો. એક તો તમે અમને માલધારીઓના જંગલમાં માલ સારવા નથી જવા દેતા, એના હિસાબે દરેક ગામડામાં સિંહો આવે છે. તો આ સરકારને જંગલને શું કરવાનું છે? અગરબત્તી કરવાની એની? ત્યાં નથી કોઈને જવા દેવું કે નથી માલધારીને જવા દે, તો તમારા સિંહ ભાઈ અમારી માલિકમાં કેમ આવે છે? તમારી માલિકીમાં એક ખોટી વાડી હોય ને તો બી તમે નો એવા દંડ આપી દો. ગઈકાલે બાજુના ગામમાં એવી ઘટના બનેલી, મેં વાત સાંભળેલી કે કંઈક સિસલાનું ગાડી એક્સિડન્ટ થયું હતું, તો એ લોકોને નો એવો દંડ ફાઇન આપી દીધો, 1,00,000-1.5 લાખ જેવો ફાઇન આપ્યો. બરાબર, તો ત્યાં સરકાર એક્શન બધું આવી જાય છે. તો આ આમ લોકોનો જીવ જતો રહે, કોકની પેઢી જતી રહે, કોકની દીકરીની જિંદગીની એ આખું કહેવાય ને એની ઉપર જેનું જીવતર હોય, એકનો એક દીકરો હોય લાડકવાયો અને એ સીનવાઈ જતો હોય, તો એ સરકાર બેરી આંધળી મૂંગી સરકાર આવીને જોવે, નકરા ભાષણ અને નેતાબાજી કરે એ રહેવા દો. અને ક્યારેક માણસના પેટના થઈને ખેડૂતની માલધારીઓની સામું જોવે. જંગલમાં તો માલધારીઓને જવા નથી દેતા, તો તમારા સિંહો આવે કાં તમારી જંગલ પરથી બોર્ડર કરી નાખો, ફરતી બોર્ડર કરી નાખો, જેમ પ્રાણી સંગ્રહાલયમાં કરે છે એ રીતે બોર્ડર કરી નાખો, લાઈન મારી દો પેલી દોરી, તો એ કમ્પ્લીટ થઈ જાય. જંગલ તો અહીંયા તો ન આવે છે. અને અમારી સરકારને એ જ આજે વિનંતી છે ખાસ કે ભાઈ આનું નિરાકરણ જલ્દીથી લાવે ને અમને ન્યાય મળે. ગઈકાલે આ ચતુરી ગામમાં સાંજના સમયે વાઘાભાઈ સીડા નામના વ્યક્તિ પોતાના પૌત્રને લઈ, 5-6 વર્ષના પૌત્રને લઈ બાજુમાં જે ડેરી છે ત્યાં દૂધ દેવા માટે જતા હતા. તો અગાઉથી સિંહણિયા બેઠેલી હતી. બરાબર, સિંહણે આવી અને હુમલો કર્યો અને બાળકને નજીકના જંગલમાં ખેંચી લઈ જઈ અને બાળકને ફાડી ખાધેલ છે. આ ગંભીર અતિ અઘટિત ઘટના છે. આ પહેલી વાર નથી, અમરેલી જિલ્લામાં હમણાં ઘણા બનાવો આવા બન્યા છે. 4થો થી 5મો આવો બનાવ છે. તો આ ઘટના ઘટ્યા જ કરે તો સરકારની આપણે માગીએ અને પછી જાગે, એની કરતા ત્યાં એને એવી નહીં ખબર હોય કે હવે આ જાગવું જોઈએ. હજી પણ આજે અમારી રજૂઆત છે, આવતા શનિ રવિમાં વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ અહીંયા આવવાના છે. બરાબર, તો આવીને આશ્વાસન આપીને જતા રહે એ અમારો મુદ્દો નથી. કાલ કદાચ આવું બીજો બનાવ બને કે ન બને કોને ખબર છે. તો નક્કર પગલા લેવાની જરૂર છે. નક્કર પગલા શું કામ? કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લગતા, જંગલ ખાતાને, જંગલને લગતા આ બધા ગામડાઓ છે. હવે આ ગામડાઓમાં વસતા પશુપાલન જે ભાઈઓ છે, ખેડૂતો છે, એ ખેતીવાડી અને પશુપાલન હારે જોડાયેલા છે. તો એને જંગલ સાથે તો નાતો છે.
બરાબર. તો આ હાવજો જે છે પશુ વન્ય પ્રાણી છે એ જંગલમાંથી બહાર નીકળી ગયા છે. કારણ શું કે પશુને અંદર જવા માટેની પહેલા પરમિશન હતી એટલે હાવજ બહાર નહોતા નીકળતા. અત્યારે પશુપાલકોને અંદર ગાયો ભેંસો લઈને જવા દેતા નથી એટલે જનાવરો બહાર નીકળી ગયા છે. જનાવરો બહાર તો નીકળી ગયા છે પણ અહીંથી ઠેઠ આ જંગલ વિસ્તાર છોડી આ ખાંભાઈ ગીરનું નાકું છે ત્યાં સુધી હાવજ પેલા આવતા. અત્યારે ઠેઠ ભાવનગર સુધી જતા રહ્યા. શું કામ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એવા કડક નિયમો પાયા વિહોણા પોતાના રોટલા શેકવા માટે. અને બીજું કહી દઉં છું, મીડિયાના માધ્યમથી મીડિયાના ભાઈઓએ ખૂબ આમાં હેલ્પ કરી છે અને હજી પણ શનિ રવિમાં અમારી સાથે રહી અને આ મુદ્દો સારી રીતે સોલ્વ થાય. આ કોઈ વિવાદિત મુદ્દો નથી પણ સરકાર વિવાદ કરે છે, પોતાના રોટલા શેકે છે. આગામી સમયમાં નક્કર પગલા લઈને એવો રસ્તો નીકળે કે પશુપાલકોને અંદર જંગલમાં જવાની પૂરી પરમિશન આપવામાં આવે. વન્ય પ્રાણી જે બહાર નીકળી ગયા છે એને જંગલની અંદર લેવામાં આવે. અમુક જગ્યાએ તાર ફેન્સિંગ કરવામાં આવે. રેલવેને તકલીફ હતી તો કેટલા કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં રેલવે ટ્રેક ઉપર જાળી નાખી. તો અહીંયા પણ થઈ શકે. બરાબર. અને બીજું તુલસીયામ રેન્જમાં અને જે જંગલ વિસ્તાર છે એમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી બીજું કહું છું, તમે જાગજો અને બધાને જગાડજો. હાવજ જોવા માટેનો સ્પેશિયલ ધંધો ચાલુ થયો છે. એના કારણે ખેડૂત દુઃખી થાય છે. તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવું માનો છો કે ખાલી હાવજનું રક્ષણ કરે છે અને ધ્યાન રાખે છે? એના દ્વારા પણ હાવજ જોવામાં અને પછી જોવા વાળાને બોલાવવામાં આવે છે. બરાબર. પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને હાવજને દેખાડી અને એનો જાહેર માણસો જતા રહે અને પછી બીજા વ્યક્તિઓ આવે ત્યાં એ જોવે એટલે એની પજવણી થાય પછી ખેડૂતને હેરાન કરે હાવજ. આવો ગંભીર મુદ્દો છે. આવા એક મુદ્દો નથી, આવા અનેક મુદ્દા છે. વન મંત્રી શનિ રવિમાં અહીંયા આવે અને શનિ રવિમાં અહીંયા નહીં આવે અને અમારો પ્રશ્નનો જવાબ તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ નહીં આવે તો અમને આનું નિરાકરણ કરતા આવડે છે. સરકાર શ્રી આનું નિરાકરણ નહીં કરે તો અમને જંગલમાં જઈ અને વસવાટ કરતા પણ આવડે છે. સરકાર કે એમ અમારે કરવાનું નથી. આ ગંભીર મુદ્દો છે. હવે જાગી જાવ. તમને ભગવાન નહીં છોડે. આ ખેડૂત દુખી છે એની હાય તમને લાગી જાય. પીવા પાણી તમને નહીં મળે, મરી જાઓ આમદમ. જો કે મારું નામ આલિંગભાઈ ભાણાભાઈ ભૂકણ, મારું ગામ ભાવડી છે અને હું અહીંની તાલુકા પંચાયતનો સદસ્ય છું. તો જ્યારે ગઈકાલે અહીંયા બનવા જોગ સાંજે વાઘાભાઈ સીડા તેના પુત્રને લઈ અને તે જતા હતા ત્યારે દૂધની ડેરીએ જાતા રસ્તામાંથી એને સિંહણ પકડી, બાળકને સિંહણ પકડી અને લઈ ગઈ. અને ત્યાર પછી ઘણા જેમત ગામ લોકોની અને જંગલ ખાતાવાળાની આ લોકોએ 2 કલાકની મહેનત બાદ બાળકને માંડ સિંહના મોઢામાંથી છોડાવ્યું છે. ત્યારે આ બાળકની હાલત બહુ ગંભીર, એટલે ટૂંકમાં આમ પૂરું થઈ ગયેલું. ત્યારે આવા મુદ્દામાં અત્યારે સરકાર સમક્ષ અને તંત્ર તરફ તો એક જ વસ્તુ માંગણી છે કે ભાઈ આ ખેતી કરવી કે પશુપાલન કરવું કે શું કરવું. અહીંયા આ વિસ્તારના જે ગામડામાં છે કે જે અહીંયા એક તો ઇકો સેન્સિટિવ ઝોનના કારણે કોઈ ધંધો નથી, કોઈ બીજું કોઈ ઉદ્યોગ નથી. ત્યારે બીજી વસ્તુ કે આમાં જે અત્યારે ખેતી અને પશુપાલન 2 જ વ્યવસાય છે. તો ખેતી કરવા માટે અત્યારે સીમાડે જવામાં ફફડાટ થઈ ગયો છે અને પશુપાલન રાખી શકતા નથી. કારણ કે અહીંયા સરવા માટે જે જંગલ હતા તે જંગલ બધા સરકારે બંધ કરી દીધા છે. અને બીજી વસ્તુ કે અત્યારે ખેતીમાં ખેતરે જવા માટે પણ જોખમ છે કાયમિકનું, કે ખેતર જવું તો રાતે આ વન્ય પ્રાણી જો હવે માનવ ઉપર હુમલા કરવા માંડ્યા છે ત્યારે હવે રાતના તો શું કરવાનું. આ જો ધોળા દિવસે આવી રીતનું પકડી જતા હોય તો પછી રાતનું ખેત વાડીએ કોઈ હોય નહીં, ત્યારે એક બહુ મોટું જોખમ થયું છે. ત્યારે હમણાં આવવાના વનમંત્રી સાહેબ આવવાના છે ત્યારે આપના મીડિયા દ્વારા જે યોગ્ય રજૂઆત થાય છે તે કરશું. જેમ સરપંચે કીધું એમ તો અમે છેક સુધી લડી લેવાના મૂડમાં બધા છે અને સહકાર આપશું. શું કરવા જતા તમે? હું દૂધ દેવા જતો. પછી હું આવડિયા ડેરી ઘરની બાજુમાં. એક હાથમાં ડોલ હતી, એક હાથમાં એ જવાન હતો. એ ત્યાંથી આવ્યું એ ખબર નથી. પકડી લીધો હાથમાં, અહીં પકડી લીધો એટલે મેં આકલો કર્યો. આકલો કર્યો એક કૂદી વહી ગયો. અમે થોડા ખોદી હાલ્યા પણ અમે પાછળ દોડ્યા. ઘણો બધો 5 મિનિટમાં તો ગામ લોકો બધા પાછળ દોડ્યા. આજરોજ તુલસીશ્યામ રેન્જ અંદર આવતી ચતુરી રેવન્યુ વિસ્તારમાં સિંહ દ્વારા માનવ મૃત્યુ થવાની ઘટના બનવા પામેલ છે.
જેમાં એક 5 વર્ષના બાળકને સિંહ દ્વારા ઉપાડી ગયેલ હતા. તો વન વિભાગને જાણ થતાં તુરત જ વન વિભાગનો સ્ટાફ જે સ્થળ પર હાજર હતો અને બને તેટલી વહેલી તકે મૃતદેહ જે કબજે કરવામાં આવેલો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે આંબા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલું હતું. ત્યારબાદ જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ પામેલ હતું તે વન્ય પ્રાણીને પકડવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવેલ હતી અને અત્યારે એક સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી. તેને અત્યારે એક્યુલાઇઝ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને હાલ ઓપરેશન ચાલુ છે. કેટલા વન્ય પ્રાણીઓ પકડવામાં આવશે સર? હાલ અત્યારે સ્થળ ઉપર 2 વન્ય પ્રાણીઓ હતા, એમાંથી એકનું રેસ્ક્યુ થઈ ચૂકેલું છે અને અન્યનું રેસ્ક્યુ ચાલુ છે. લોકોને શું અપીલ કરશો આ વિસ્તારમાં, ગામડાઓમાં ખાસ કરી આ પ્રકારના બનાવો બનતા હોય ત્યારે? લોકોને ખાસ તો એટલી જ અપીલ છે કે ભાઈ સાંજના સમયે કે અંધારામાં મોટાભાગે લોકો છે એ લાકડી કે લાઇટ વગર જતા હોય છે. તો લોકોને એટલી અપીલ છે કે સાથે 1 કે 2 લોકો સાથે જતા હોય અને લાઇટ અને લાકડી જે છે એની વ્યવસ્થા સાથે રાખવી જોઈએ. વન્ય પ્રાણી આપણા આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોય તો આવી નાની નાની બાબતો જે છે એ આપણને ઘણી બધી મોટી સેફટી આપે છે. ડિજિટલ ખેડૂત, માહિતી, માર્ગદર્શન, સફળતા. ડિજિટલ ખેડૂત સાથે તમારી ખેતીને આપો નવી દિશા. માહિતી, માર્ગદર્શન અને સફળતા હવે તમારી મુઠ્ઠીમાં. નમસ્કાર ખેડૂત ભાઈઓ, ડિજિટલ ખેડૂત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુ વિડિયોઝ જુઓ.